નમસ્કાર મિત્રો, 23 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. વિશ્વ જળ દિવસ, જેને 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. શરૂઆત યુનાઇટેડ નેશન્સ દ્વારા 1993થી કરાઈ હતી અને થીમ હતી ગ્લેશિયર પ્રિઝર્વેશન. હાલમાં ભારતનું સૌથી ધનિક મંદિર બન્યું છે પદ્મનાભ સ્વામી મંદિર. ભારતનું સૌથી વધુ આવક આપતું મંદિર બન્યું છે તિરુપતિ બાલાજી મંદિર. કાશી વિશ્વનાથ મંદિર કયા શહેરમાં આવેલું છે? વારાણસી. યાદ રાખજો, ન્યૂઝપેપરમાં આ 3 પ્રશ્નો હતા અને તે અગત્યના બને છે. ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ યોજના કયા રાજ્ય સરકારે જાહેર કરી છે? તેલંગાણા. ભારતે કયા દેશ સાથે તુવેર અને ઉડદ દાળના આયાત માટેનો કરાર 5 વર્ષ માટે વધાર્યો છે? મ્યાનમાર. યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઋતુપર્ણા સેનગુપ્તાને. 2027ના રાષ્ટ્રમંડળ યુવા રમતોની મેજબાની કયો દેશ કરશે? તે કરશે માલ્ટા. એનએમડીસીમાં નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કૃષ્ણકુમાર ઠાકુર. ચપચારકૂટ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અગત્યનો છે અને હાલમાં બનેલી ઘટના છે, તેથી મિઝોરમ જવાબ છે. ચક નોરિસ કોણ હતા જેમનું હાલ મૃત્યુ થયું છે? અભિનેતા. યોગ 365 અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આયુષ મંત્રાલય. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ કઈ સંસ્થાને મળ્યો છે? આરબીઆઈ. અગત્યનો પ્રશ્ન છે. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે આરબીઆઈને. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 માર્ચ. આ વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો અને જેની થીમ હતી જંગલો અને અર્થતંત્રો. ખૂબ અગત્યનું છે, થીમ યાદ રાખજો. હાલ ડેટ કરતા થીમ વધારે પૂછાય છે. લદાખ મેગ્મેટિક આર્ક કયા વિસ્તાર સાથે સંબંધિત છે? ઉત્તર પશ્ચિમ હિમાલય. લદાખ મેગ્મેટિક આર્ક ઉત્તર પશ્ચિમ હિમાલય સાથે સંબંધિત છે. શક્તિશાળી સૌર જ્વાળાઓ મુખ્યત્વે કયા પ્રકારના પ્રદેશોમાં વધુ બને છે? લાંબા સમય સુધી જ્યાં ચુંબકીય પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સૌર જ્વાળાઓ વધુ બને છે. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.